હવે પૂરના પાણી ધીમે ધીમે વડોદરામાંથી ઓસરી રહ્યા છે અને ફરી એક વખત જનજીવન ધબકતું થયું છે। 5 દિવસ સુધી લોકો ઘરમાં પુરાયા હતા અને હવે બહાર નીકળી રહ્યા છે। કમાટીબાગ બહાર મોર્નિંગ વોક માટે કેટલાક લોકો પણ જોવા મળ્યા હતા। લોકોની ચહલપહલ હવે જોવા મળી રહી છે। તો વડોદરાના આ પ્રકારના હાલ જે જોવા મળી રહ્યા છે, શા માટે વડોદરાની આવી હાલત થઈ તેના જવાબ પણ લોકોએ આપ્યા। કોના પાપે વડોદરા ડૂબ્યું તેના જવાબ પણ નાગરિકોએ આપ્યા છે। વડોદરા શહેર કે જે 5 દિવસ સુધી આ જ પ્રકારે લોકોએ મુસીબતોનો સામનો કર્યો હતો, પૂરના પાણીનો સામનો કર્યો હતો અને હવે ધીમે ધીમે વડોદરા ધબકતું થયું છે। વડોદરા શહેર ફરી એકવાર ઊભા થવાનો પ્રયાસ કરી રહ્યો છે અને એ મોર્નિંગ વોકર્સ જે લાંબા સમયથી બહાર નહોતા નીકળી શક્યા, પાણી ઉતરતા જ હવે મોર્નિંગ વોક કરવા નીકળ્યા છે। એમની સાથે જાણવાનો પ્રયાસ કરીશું। તમને લાગે છે કે હવે જીવન ધબકતું થયું કે હજી સમસ્યા છે? સમસ્યા પહેલાં બી હતી, અત્યારના બી છે ને હજી બી રહેશે। આ તબાહી કુદરતી નથી, માનવ સર્જિત તબાહી છે, બરાબર છે। જ્યાં સુધી વરસાદ પડ્યો છે ત્યાં સુધી પાણી ભરાયા છે। પાણી ભરાયા પછી બી કોઈ કોર્પોરેટર, કોઈ ધારાસભ્ય કે કોઈ અહીંયા લોકોને મદદ કરવા નીકળ્યા નથી। લોકોની હાલત જોઈ હોય, આજે ઝૂંપડામાં તમે જે ઝૂંપડપટ્ટી છે ત્યાં આગળ લોકોને ખાવાનું પાણી સુદ્ધા નથી મળ્યું, ત્યાં લોકોને જોવા નથી ગયા। વોટ લેવા બધાને ત્યાં જોવા અને મળવા એ લોકોથી જવાય છે। આજે જ્યારે પાણી વડોદરામાં ઉતરી ગયું છે ત્યારે બધા નીકળે છે। અમે અહીંયાથી સફાઈ કામદારો લાવ્યા, અહીંયાથી સફાઈ કામદારો લાવ્યા, અત્યાર સુધી તમે કઈ ગયેલા? આજે સામાન્ય માણસ ટ્રેક્ટર લઈને મદદ કરવા લોકોને જતો હતો, તો તમારા લોકોથી કેમ ના ઉતરાયું? બરાબર છે। હવે તમે રિવરફ્રન્ટ માટે 1200 રૂપિયાની ફાળવણી કરી, અત્યાર સુધી 1200 કરોડની ફાળવણી કરી, બરાબર છે। અત્યાર સુધી તમારું રિવરફ્રન્ટ કઈ ગયેલું? રાતોરાત રિવરફ્રન્ટ કઈથી ઊભું થયું? શું થયું ને શેના કારણે થયું? એ જ બધી માથાકૂટ પ્રજાને ભારે પડી છે। અત્યારના પ્રજાની હાલત જુઓ તમે, લોકો પાસે વાહન નથી, અનાજ કરિયાણા તો કાલે લોકોએ રોડ પર ફેંક્યા છે। આ બધી તબાહી નથી તો બીજું શું છે? મને કેમ એમને એવું કહેવું પડ્યું કે માનવ સર્જિત છે? અહીંયા ભ્રષ્ટાચાર જ એટલો ભૂતકાળમાં થયેલો છે કે આ માનવ સર્જિત, કારણ કે આ બે જે રિવરફ્રન્ટનું કીધું ને, આની પહેલાં પણ આ પ્લાનિંગ થઈ ગયું છે, પણ બધા જે પૈસા તમે સમજો ને ખવાઈ જ જાય છે। કોઈ કામ જ થતા નથી। કોઈ નેતા પણ અમારા એટલા એ નથી કે જે પોતાની રજૂઆત કે કામ કરી શકે। શેની જાહેરાત કાગળ ઉપર છે? પહેલાં પણ આ રિવરફ્રન્ટની જાહેરાત પહેલાં પણ થઈ હતી, આથી 10 વર્ષ પહેલાં પણ, બસ જાહેરાતો ખાલી કાગળ પર છે। પણ આ તો અદ્ભુત કામ કર્યું, આખી રિવરના શહેરમાં ફરતી કરી દીધી। એવું હા, સાચી વાત છે, તો કરી જ દીધી। અમે બીજેપીના જ છે, પણ આ રીતે થાય તો પછી લોકો પણ આક્રોશ વધે જ। શું કરે? અહીંયા આગળ કમાટી બાગમાં ખબર પડી વિશ્વ આજુબાજુથી પાણી છોડી રહ્યા છે, તો મૂંગા પ્રાણીઓ બધા 24 પ્રાણીઓ ને ગીર ગાયો બધી મરી ગઈ છે। તો એ લોકોને કોઈને ખબર ના પડી કે આ લોકોને કઈ સ્થળે ખસેડીને એ લોકોનું જીવન બચાવવાનું કોઈ ટ્રાય ના કર્યો। એલાર્મ બધે આલ્યા, બધે માઇક લઈને ફર્યા કે ભાઈ પાણી આવવાનું છે, તો મૂંગા પ્રાણીઓનું એ લોકોની જવાબદારી નથી। 24 મૂંગા પ્રાણીઓ મરી ગયા, ગીર ગાય, હરણ, એ કોના લીધે મરી ગયા? કોણ જવાબદાર એના માટે? જુઓ આની હાલત જુઓ, આ કમાટી બાગની હાલત જુઓ। એક અઠવાડિયાથી બંધ છે, એક અઠવાડિયાથી ચાલવા વાળા માટે બંધ છે, કચરો ઉઠાવવાની પણ એ લોકોને તસ્દી નથી લીધી। વિચાર કરો કાકા, તમે શું માનો, શું કારણ રહ્યું પૂરાયું? માનવ સર્જિત કેમ? માનવ સર્જિત જ છે ને સાહેબ। કોઈ પણ કાયદો કાનૂન હોવો જોઈએ કે ભાઈ નદીથી 200 ફૂટ કોઈ પણ બાંધકામ ન હોવું કે જેથી કરીને પાણી વહી જાય। આજે પાણી વહેવાનો માર્ગ જ ક્યાં છે? કોતરો બધી ખલાસ થઈ ગઈ છે। જે કંઈ એને સાફ કરવી જોઈએ નદીને, જાળા ઝપટા કેટલા લાગી। આજે તમે પ્લાસ્ટિક તો જુઓ, જાળા ઝપટા ઉપર કેટલી બધી। મને કહો અંકલ, એક સામાન્ય નાગરિક સમજી છે કે નદીને સાફ કરવી જોઈએ, ગેરકાયદેસર નિર્માણ ના થવું જોઈએ, અધિકારીઓ કેમ નહીં સમજતા? અને બીજું, તમે લોકો અત્યાર સુધી મૌન કેમ રહ્યા? મને કહો, તમે લોકો પણ તો જવાબદાર ને। એક મિનિટ, અમે મૌન રહ્યા એટલે અમારો ગુનો? મૌનથી મોટો તો ખોટું થતું હોય, ખોટું થતું નહીં, ખોટું કોણ સાંભળે છે? કોણ એ તો કહો કે પણ પ્રસારણ કરેલું કે મોલ ખોટું બની રહ્યું, ખોટું બંધાય, કાંઈ એનું કંઈ ન થયું। મની પાવર કે મસલ પાવર, જે કંઈ હશે પોલિટિકલ પાવર। આજે આપણે પોલિટિકલ પાવર લોકશાહીમાં તો લોકો જોડે હોય ને, હે પોલિટિકલ પર તો લોકો જોડે હોય। આજે લોકશાહીની અંદર ખાલી એક જ વખત તમે વોટ આપો, બરાબર, ત્યારે જ તમારી પાસે આવે છે। એ પછી તમને પણ ખબર છે, મને પણ ખબર છે, 5 વર્ષ સુધી કોઈ દેખાતું નથી। આજે કોર્પોરેશનમાં એવું કહેવાય છે કે 20 થી 25 બોટ
આપણી ગવર્મેન્ટ પાસે હતી બરાબર છે. એ એવું કહે છે આજની તારીખમાં એવું આવ્યું કે ચાલી શકવાની હાલતમાં જ નથી બરાબર. તો અમે કઈ નથી રેસ્ક્યુ કરીએ, પણ તમને એવું ખબર છે જ્યારે આ બગડેલી છે તો તમે રિપેરિંગ કેમ ના કરાય? આ જ્યારે કામ પડે ત્યારે જ તમારે જવાનું છે બરાબર છે. આજે રિપેરિંગ નથી થઈ, હવે હજુ પણ રિપેરિંગ થશે કે નહીં થાય? હવે આના પર કોણ એક્શન લેશે? આજે કયા ગવર્મેન્ટ ઓફિસર પર તમે એક્શન લેશો? આ 25 બોટો જે પડી રહી અને જે કામમાં નહીં લાગી, કોણ જવાબદાર છે એ શોધીને કોર્પોરેશન આપવું છે કે આ 25 બોટો કેમ કામમાં ના લાગી? આટલા વરસાદમાં જ્યાં જઈ નહોતું શકાતું ત્યાં આગળ આ બોટો કેમ ના નીકળી? એ સૌથી મોટો પ્રજાને સવાલ છે કે આ આટલી મોંઘી બોટો રાખીને હેલ્પ ના થઈ શકે તો એ બોટોનો શું મતલબ? મને એક વાત, સરકાર રાહત પેકેજ જાહેર કરશે, વડોદરા માટે ફંડ આપશે, એ ફંડ કેવી રીતે વપરાવવું જોઈએ? ફંડ જેને જરૂરિયાત લોકોને વપરાવવું જોઈએ. આ બોટોની વાત કરી ભાઈએ, હવે એ બોટો સમજો એ આ લીધેલી છે જે જરૂરિયાતના ટાઈમે વપરાયેલી હોત તો કેટલા લોકોનો જીવ બચી શક્યો હોત, કેટલા લોકોને રેસ્ક્યુ થઈ શક્યું હોત, ખાવાનું મળી શક્યું હોત. આ 4-4 દિવસ લોકો પાણી વગર ને ખાવા વગર, લાઇટ વગર રહે છે. વિચાર કરો. આમાં શું છે, આ ધરતીકંપ કે પૂર આવે ને તો એ લોકોને પૈસા કમાવાનો મોકો મળે છે, રાજકારણી લોકોને. ઉડતું એ લોકો તો કે આવું બધું થાય તો સારું રહે. કેવી રીતે સારું? જો જે કોટા ડિક્લેર, માન લો કે 1000 કરોડ રૂપિયા ડિક્લેર કર્યા, 1200 જે હોય XYZ ફિગર ડિક્લેર કરી, બરાબર, પબ્લિક સુધી પહોંચવાનું નથી. એ ફોટા પડાવવા માટે 8-10 જણને આપી દેશે, મીડિયામાં ફોટા આવી જશે, મીડિયામાં ફોટા આવી જશે કે ભાઈ અમે તો કર્યું છે, એવું છે, બીજું કશું જ નથી. હા, મીડિયાએ પણ સારું ભજવવાની જરૂર છે. કેવું ભજવું છે? ચલો તમે શીખવાડો. તમે કહો, ચલો હું એવું કરું, તમે કહો એવું કરું. બતાવવાની જરૂર છે. આ બોટોનું તમે સચ્ચાઈ શોધી બતાવો. લાવો કે આ બોટો કોના લીધે તમે- પડી રહી તમે અને કામમાં ના લાગી. ગઈકાલે- એના માટે કોણ જવાબદાર છે? સર, આપ શું માનો છો? વડોદરાની હાલત કોના કારણે? એકદમ વિસ્તારથી સમજવું છે. વડોદરાની હાલત માટે મોટો બધો પ્રોબ્લેમ છે પોલિટિકલ વિલ. આ લોકો વડોદરાને ફોર ગ્રાન્ટેડ કર્યું છે વર્ષોથી, કેમ કે વડોદરામાં છે ને ગધેડો પણ ઊભો રહે ને ભાજપમાંથી તો જીતી જાય એવું બધાને જ ખબર છે. અમને પણ ખબર છે ને ભાજપવાળાઓને પણ ખબર છે. એટલે એ લોકોને વડોદરાને કોઈ પ્રાધાન્ય આ સુધી આપ્યું નથી અને આગળ આપવાનો પણ ઈરાદો નથી આ લોકોને, એવું લાગી રહ્યું છે. અને જે રીતે વડોદરાની અંદર હજુ પણ ચાલી રહ્યું છે, ભલે CM આવીને એવું કહી દીધું કે વડોદરામાં કોઈ વિકાસ થતો નથી, પણ વડોદરામાં જે કામ કરવાવાળા લોકો છે એ લોકોને હું તો કહું છું, મોદીજી એકવાર છે ને ED અને CBIની ઇન્કવાયરી વડોદરાના ભાજપના નેતાઓ ઉપર કરાવડે અને ચેક કરાવે કે એ લોકો પાસે શું છે અને નીચે શું ટ્રાન્સફર થયું છે અને કેવા એ લોકોના જલસા છે. જ્યાં સુધી આ તંત્ર સુધરે નહીં અને કોર્પોરેશનના ભ્રષ્ટ અધિકારીઓને જ્યાં સુધી આ લોકો છાવરિયા કરશે ભાજપવાળા મિલીભગતમાં, ત્યાં સુધી તંત્ર આવું જ રહેવાનું છે અને કંઈ સુધરે નહીં. આ સુધી આપણે સાંભળ્યું નથી કે એક પણ અધિકારી ઉપર કોઈ એક્શન લેવાયું હોય. આટલા ભ્રષ્ટ અધિકારીઓ છે તો પણ, અને જે ભ્રષ્ટ પકડાયા છે એ લોકોને પણ બાઇજ્જત બરી કરાવડાયા છે આ લોકોએ. બસ આટલું જ કહેવું છે. મને એક વાત, સુધરા કેવી રીતે તંત્ર? શું કરાય તો સુધરે? તંત્ર સુધારવા માટે ફક્ત ને ફક્ત આ લોકોએ જે કોઈ અધિકારી છે એના પર સ્ટ્રિક્ટ એક્શન લે તો જ થઈ શકે છે. પણ આમાં શું છે, અધિકારી સાથે બધા પોલિટિશિયનો પણ મળેલા છે, બધાની મિલીભગત જ ચાલી રહી છે. આપણે આજે 1200 કરોડ રૂપિયા તમે ફાળવ્યા વિશ્વામિત્રી પ્રોજેક્ટ પર, એની આગળ પણ ફાળવ્યા હતા. આગળ પણ તમને મને ખબર છે કે આગળ એ લોકો એના માટે પ્રોજેક્ટ માટે સર્વે કર્યો, એના માટે 10 કરોડ રૂપિયા વાપર્યા, 20 કરોડ રૂપિયા વાપર્યા. આજે 10 કરોડ ને 20 કરોડ રૂપિયા, 50 કરોડ રૂપિયા તમે જે વાપર્યા છે ખાલી સર્વે માટે, બરાબર, એના પર તમે શું એક્શન લીધા? ને એક્શન નથી લેવાના તો તમે આટલા રૂપિયા તમે આટલા વર્ષોથી તમે કર્યું શું? તમને પણ ખબર છે કે આના લીધે જ પ્રોબ્લેમ થવાનો છે, તો તમે એક્શન કેમ ના લીધા? એકદમ જ આવી ગયા તમારી પાસે 1200 કરોડ રૂપિયા. આ નદીનું શું થવું જોઈએ? જો નદી છે તો છે, એનું થવું શું જોઈએ? બહુ બધા ઓપ્શન્સ છે. કોઈ સારા કન્સલ્ટન્ટોની સલાહ લે. બહુ બધા બરોડામાં જાણકાર લોકો છે પણ બધા સાઇડ ટ્રેક લોકો છે, કેમ કે એમને ખબર છે એમનો કોઈ અવાજ સાંભળતું નથી. વડોદરા શહેરની આ કન્ડિશનમાં ભલે ગમે તેટલા એન્ક્રોચમેન્ટ થયા હોય, આ લોકો હવે પણ આજે 0 ડે ગણીને આજથી પ્લાનિંગ કરે ને તો તમે જો વિકસિત દેશોમાં બધા કેટલી બધી જગ્યાએ કૃત્રિમ સરોવરો બનાવ્યા છે. વડોદરાથી દૂર વિશ્વામિત્રી નદીના કોઈ એવા એંગલ ઉપર એ લોકો કૃત્રિમ સરોવરો બનાવે કે જ્યાં આગળ વિશ્વામિત્રી 27-28 ફૂટ પાણી આવે ને ત્યાં જ એ કૃત્રિમ સરોવર ભરાવા મળે અને પાણી બધું ડાયવર્ટ થઈ જાય. એ લોકો ધારે તો બધું જ કરી શકે એમ છે, કદાચ વિઝન નથી અથવા પછી એમને કોઈ પોલિટિકલ વિલ નથી. એના પછી પાણી ઉતર્યા પછી જે કામગીરી થઈ રહી એ બરાબર છે? હવે આમાં તો બોલાયું નથી. હું પણ ભાજપ તમે ઓન રેકોર્ડ ની ઓફ રેકોર્ડ કરો. તમે કોણ શું બોલું? તમે એક સેકન્ડ, વાત તમારી તો ઓફ રેકોર્ડ છે ના મળે, જે છે એ છે. તમે રહેવા દો, ધ્યાનમાં રાખે. મેં વેપારી માણસ હોય યાર, વેપારી રેડ પડાવે પછી. કોણ રેડ પડાવે? અરે ભાજપ માં લાગે છે હોય નામ નહીં કોઈ. ખેર, સમસ્યા આ જ છે. આ ડર ન હોવો જોઈએ. એક નાગરિક
લોકશાહી દેશની અંદર પોતાની વાત મૂકવા માટે આઝાદ હોવો જોઈએ. કદાચ એ જ કારણ છે લોકો ખુલીને બોલ્યા નથી. જે બોલ્યા છે એમનો અવાજ દબાવવામાં આવ્યો છે. કદાચ એ જ કારણ છે આ પ્રકારની સમસ્યાઓનો કોઈ અંત નથી.